18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે વરસાદની શક્યતા નહિવત જોવા મળી રહી છે। તો વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદ રહેશે। તો અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે। ભેજનું પ્રમાણ વધતા ગરમી ઉકળાટ રહેશે અને સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં વરસાદ રહેશે। તો મધ્ય ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મધ્યમ વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે। आज का जो फोरकास्ट दिया गया है अगले 3 दिन के लिए 5, 6, 7 का दुक्का स्थानों से लेकर कई स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में। उसके आगे 7 से जो 8 तारीख से कई स्थानों से लेकर अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में। सौराष्ट्र कच्छ जो रीजन है इसके लिए इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। और जो कुछ तटीय क्षेत्रों में है पवन का दिशा जो रहेगा दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेंगे। और स्टीप प्रेशर ग्रेडियंट के कारण स्ट्रॉन्ग विंड का भी संभावना है। जो स्पीड रहेगा 15 से 20 नॉट, गास्टिंग जो स्पीड रहेगा 25 नॉट तक जाने का। अहमदाबाद के लिए आज जो पूर्वानुमान दिया गया है जनरली क्लाउडी स्काई रहेगा और 1-2 स्पेल रेन थंडरस्टॉर्म की भी संभावना रहेगी। अभी जो राज्यों में बारिश रिसीव हुआ है 480.9 mm बारिश रिकॉर्ड हुआ है जो गुजरात स्टेट के लिए। और 416 इसका सामान्य रेनफॉल है जो सामान्य से 16% ज़्यादा है। हमारे लिए आज जो वेदर सिस्टम इम्पोर्टेंट है वो मानसून ट्रफ नॉर्मल पोजीशन से पास कर रहा है। બજારમાંથી ઘી ખરીદતા સુરતીઓ સાવધાન રહેજો। ચોક બજાર પોલીસે ઝડપી પાડ્યું છે નકલી ઘી। તો વેડ રોડ વિસ્તારની ડેરી પર પોલીસના દરોડા પાડવામાં આવ્યા છે। નકલી ઘીના 4 ડબ્બા કબજે કરવામાં આવ્યા છે। અઠવાડિયે 3 થી 4 ડબ્બાનું વેચાણ કરવામાં આવતું હતું। તો ડેરીમાં નકલી ઘી બનતું હોવાનો આ મામલો સામે આવ્યો છે। તો સુરતની આ ઘટના સામે આવી છે કે જ્યાં ઘી ખરીદતા પહેલા હવે સાવધાન રહેજો કારણ કે નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, શું અપડેટ? બિલકુલ, ચોક બજાર પોલીસે સુરતના વેરોડ વિસ્તારમાં કેશવ પાર્ક સોસાયટીમાં આવેલી એક ડેરીમાં દરોડા પાડ્યા હતા। 16 તારીખે દરોડા પાડવામાં આવ્યા હતા। ત્યાંથી 4 જેટલા શંકાસ્પદ ઘીના ડબ્બા કબજે કરવામાં આવ્યા હતા। તેના સેમ્પલ લઈ લેબ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા અને આ લેબ ટેસ્ટિંગ ફેલ થતા ઘી નકલી હોવાનું સામે આવતા ચોક બજાર પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો છે। ખાસ કરીને ડેરીનો સંચાલક છે એ અઠવાડિયામાં 3 થી 4 ડબ્બા નકલી ઘી બનાવી પોતાની જ ડેરીમાં વેચતો હતો, જેને લઈને તે પકડાય નહીં તેવું તેને લાગતું હતું। પણ પોલીસ અને આરોગ્ય વિભાગની સતર્કતાને લઈને આખો મામલો સામે આવ્યો છે। મોડી સાંજે આ મામલે ખુલાસા કરવામાં આવશે, પોલીસ દ્વારા ખુલાસા કરવામાં આવશે। પણ સૌથી મહત્વની વાત છે કે આ વ્યક્તિ છેલ્લા કેટલા સમયથી આ પ્રકારે લોકોને નકલી ઘી ખવડાવતો હતો તેને લઈને પણ હવે પોલીસે તપાસ શરૂ કરી છે। જે કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। રાજકોટમાં ફરી એકવાર દારૂબંધીના ધજાગરા ઉડતા નજરે પડ્યા છે। કાયદો વ્યવસ્થા પર અનેક સવાલો પણ ઉઠ્યા છે। બીટી સવાણી હોસ્પિટલની બાજુમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે। ખુલ્લેઆમ દેશી દારૂના વેચાણનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। શું રાજકોટ પોલીસની પેટ્રોલિંગ કામગીરી માત્ર કાગળ પર જ છે? ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી। તો રાજકોટની આ ઘટના સામે આવી છે કે જ્યાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે। એક તરફ દારૂબંધીની વાતો કરવામાં આવી રહી છે, બીજી તરફ આ વિડીયો સામે આવ્યો છે। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, અહીંયા ખુલ્લેઆમ રાજકોટમાં શું દારૂનું વેચાણ થઈ રહ્યું છે? શું પોલીસ દ્વારા કામગીરી નથી થઈ રહી? ચોક્કસથી વાત કરવામાં આવે તો ગાંધીના ગુજરાતમાં ગેરકાયદેસર દારૂનું ખરીદ વેચાણ કરવા પર પ્રતિબંધ છે અને રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ દાવાઓ કરવામાં આવે છે, તેમજ પ્રેસ નોટ છે તે પણ રિલીઝ કરવામાં આવતી હોય છે કે તેમના દ્વારા હજારો ને લાખો રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ બિયરનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવતો હોય છે। દેશી દારૂની ભઠ્ઠી પણ ઝડપી પાડવામાં આવતી હોય છે। પરંતુ બીજી તરફ કહી શકાય કે જે વિડીયો વાયરલ થયો છે, આ વિડીયો છે તે રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારનો વાયરલ થયો છે।
અને જે વાયરલ થયેલો વિડીયો છે તે બીટી સવાણી હોસ્પિટલની બાજુમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોય તે પ્રકારનો વિડીયો છે તે વાયરલ થયો છે. વાયરલ થયેલા વિડીયોમાં જાણે કે દારૂની મહેફિલ માણવા દેવામાં આવતી હોય અને એક પ્રકારે દારૂનું સેવન કરવા માટેનું સ્પોટ પૂરું પાડવામાં આવતું હોવાનો વિડીયો છે તે વાયરલ થયો છે. આમ વાયરલ થયેલા વિડીયોએ રાજકોટ શહેર પોલીસની દારૂની કડકાઈને લગતી કામગીરી પર વધુ એક વખત સવાલો છે તે ઉભા કર્યા છે. જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમદાવાદના ચાંદખેડામાં ફ્લેટમાંથી 27.50 લાખની ચોરીનો મામલો સામે આવ્યો છે. સેરેનિટી સ્પેસ સોસાયટીમાં ઘરઘાટીએ હાથફેરો કર્યો. હેર સ્ટુડિયો સંચાલકના ઘરમાંથી રોકડ અને દાગીનાની ચોરી કરવામાં આવી. કબાટ તોડી લોકરમાં રાખેલી રોકડ અને દાગીના લઈ રફુ ચક્કર થયા. તો ₹15.30 લાખના સોનાના અને ₹5.20 લાખના ચાંદીના દાગીનાની ચોરી આચરવામાં આવી. ઘરકામ માટે રાખેલા સુનિલ લીલારામ કલાસ્વાએ ચોરીને અંજામ આપ્યો. ત્યારે સુનિલ સાથે તેના બનેવી રાજુનું નામ પણ ફરિયાદમાં સામેલ છે. સીસીટીવીમાં સુનિલ અને રાજુ થેલીઓ લઈને ફ્લેટમાંથી નીકળતા જોવા મળી રહ્યા છે. ચાંદખેડા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે બંને આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે. અમદાવાદમાં લૂંટ કેસમાં પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. 4 આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાઈ ગયા છે. એરપોર્ટ પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. તો ફરિયાદી સાથે મારામારી કરી 49,000ની લૂંટ આચરવામાં આવી હતી. 2 મોબાઈલ લૂંટી આરોપીઓ ફરાર થયા હતા. મુખ્ય આરોપી ધનુષ સામે અગાઉ પણ ગુનો નોંધાયેલ છે. એક આરોપી હજુ ફરાર છે. ત્યારે પોલીસની શોધખોળ હજુ પણ ચાલુ છે. બસ સ્ટેન્ડ નજીક જ્યારે જતા હતા ત્યારે 2 એક્ટિવા ઉપર 5 જણા ઇસમો ત્યાં આવ્યા અને ફરિયાદી સાથે મારપીટ કરીને એમના પાસેથી 2 મોબાઈલ ફોન અને 49,000 રૂપિયા લઈને ભાગી ગયા. પોલીસને બનાવની જાણ થતાં જ અમદાવાદ શહેર પોલીસે માનનીય સીપી સર અને એડિશનલ સીપી સેક્ટર 2 સરના માર્ગદર્શનમાં અલગ અલગ ટીમો બનાવી અને ફક્ત 24 કલાકના અંદર 4 આરોપીઓને પોલીસે પકડી લીધું છે અને લૂંટાયેલ મિલકત જે 49,000 રોકડ અને 2 મોબાઈલ ફોન પણ રિકવર કરી લીધું છે. સુરતમાં ઘરફોડ ચોરીના આરોપીનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. ₹30 લાખની ઘરફોડ ચોરીમાં ઝડપાયેલા આરોપીનું રીકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે. અઠવા પોલીસે સાથે રાખીને ઘટનાનું પંચનામું કર્યું. તો આરોપી અબ્દુલ કરીમ શેખને જોડે રાખી પંચનામું કરવામાં આવ્યું. બિલ્ડિંગને લાગેલી ગેસ લાઇનની પાઇપ વાટે આરોપીએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ ઘરના કબાટમાંથી 30 લાખથી વધુની કિંમતના સોનાના ઘરેણાં અને રોકડની ચોરી કરવામાં આવી હતી. જે બાદ આરોપીની અઠવા પોલીસે માલેગામથી ધરપકડ કરી હતી. ચોરીમાં ગયેલ મુદ્દામાલ ચોક બજાર સ્થિત ઝાડીઓમાં છુપાવ્યો હતો, જ્યાંથી તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તો સુરતમાં જે ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો તેનો પર્દાફાશ કરવામાં આવ્યો અને પોલીસ દ્વારા આખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. ઘટનાસ્થળે પહોંચીને આરોપીને સાથે રાખીને આખી ઘટનાનું પંચનામું કરવામાં આવ્યું છે. તો પોલીસે આરોપીને સાથે રાખીને પંચનામું કર્યું. તે અંગેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ત્યારે ગેસની પાઇપલાઇન દ્વારા તે ઘરમાં પ્રવેશ કર્યો હોય અને ચોરીને અંજામ આપ્યો હોય તેવી ઘટના સામે આવી છે. દ્વારકામાં કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલાયો છે. ખાનગી કંપનીના પ્રોજેક્ટ સ્ટોરમાંથી એલ્યુમિનિયમ અને કોપર વાયર ચોરી કરવામાં આવી હતી. એલસીબીએ 7 આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓએ જિલ્લામાં આવેલી વિન્ડ ફાર્મ અને સોલાર પાવર કંપનીઓમાંથી પણ વાયર ચોરી કર્યાની કબૂલાત કરવામાં આવી છે. તો પોલીસને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો મારુતિ સુપર કેરી વાહનમાં ચોરીના વાયર ભરી ખંભાળિયા પોરબંદર રોડ પરથી જામનગર તરફ વેચવા જઈ રહ્યા છે. જેના આધારે એલસીબીએ વોચ ગોઠવી 7 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન દ્વારકા નજીક કુરંગા વિસ્તારમાં આવેલી કંપનીમાંથી વાયર ચોરી કર્યાની કબૂલાત કરી છે. તો આ મામલે દ્વારકા પોલીસ સ્ટેશનમાં અગાઉ અંદાજે 500 મીટર વાયર અને તેની કિંમત ₹6 લાખની ચોરીનો ગુનો નોંધાયો હતો. પોલીસે કુલ ₹9.51 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં 270 કિલો કોપર કેબલ તેમજ 90 કિલો એલ્યુમિનિયમ કેબલ અને ₹4.72 લાખ રોકડ, મારુતિ સુપર કેરી વાહન તેમજ વાયર કાપવાના સાધનોનો સમાવેશ થાય છે. તો આરોપીઓ રાત્રિના સમયે કંપનીની ફેન્સિંગ કૂદી અંદર પ્રવેશી કટર અને અન્ય સાધનો વડે કેબલ વાયર કાપી ચોરીને અંજામ આપતા હતા.
આરોપીઓ પૈકી કેટલાક સામે અગાઉ પણ પ્રોહિબિશન સહિત અન્ય ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. બોટાદ ગઢડાના પોલીસે રીઢો વાહન ચોરને ઝડપી પાડ્યો છે. તતાણા ગામના શૈલેષ ઉર્ફે કાળીઓ ડાભીને ચોરીની 4 મોટરસાયકલ સાથે ધરપકડ કરવામાં આવી છે. 75,000નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. બાતમીના આધારે લાખણકા ગામ નજીક